સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હોશિયાર બનવા કરતા સમજદાર બનવું, કારણ કે હોશિયાર રસ્તા પરના કાંટાથી બચીને ચાલશે, જ્યારે સમજદાર વ્યક્તિ રસ્તા પરના કાંટા વીણી લેશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગ જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 19 માર્ચ 2025, 19/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ. તિથિ છે પાંચમ. આ છે ફાગણ વદ પાંચમ. આ નક્ષત્ર આવે છે વિશાખા, યોગ હર્ષણ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત. જો કે બપોરે 2:05 રાશિ પરિવર્તન થશે અને વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો છે ન અને ય, તેનો પ્રારંભ થશે. એટલે બપોરે 2:05 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની આજે વાત કરીએ તો આજે રંગ પંચમી ગણાય છે. શુક્ર ગ્રહ છે તેનો અસ્ત થઈ રહ્યો છે. આજે અમૃત સિદ્ધિ યોગ છે, જે રાત્રે 8:50 શરૂ થશે, જે સૂર્યોદય સુધી રહેવાનો છે. બપોરે 2:06 વિછુડાનો પ્રારંભ થશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે બાળકોનો ઓરડો એટલે કે બેડરૂમ. બાળકોને જો અલગ સૂવા માટે વ્યવસ્થા ફાળવવામાં આવેલી હોય રૂમની, અથવા તો જે પણ ખૂણો રાખ્યો હોય એમનો સૂવા માટેનો કે જગ્યા હોય, તે ખૂબ ધ્યાન રાખવાનું કે બાળકો માટે વિશેષ સાવધાની એ રાખવાની છે કે બને ત્યાં સુધી એમના રૂમમાં ઇલેક્ટ્રોનિક સાધનો ન હોય તો સારું છે. એમાં ખાસ કરીને જે ટીવી છે કે વાઈફાઈ છે કે આ બધી વસ્તુઓ છે, તે સતત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ એક પ્રકારના આપ્યા કરતા હોય છે. આપણે જાણે આપણા શરીર ઉપર આ બધી અસર થતી હોય છે. બાળકો જે છે તેઓનું શરીર કોમળ હોય છે અને વધારે સેન્સિટિવ હોય છે. તો આ બધી વસ્તુ ઉર્જા છે, આ બધા વાઇબ્રેશન્સ છે, રેડિયેશન્સ કહેવાય છે એક પ્રકારના, તેની તેના મન ઉપર વધારે અસર થાય છે. અને એના કારણે જ આજકાલ તમે જોશો કે બાળકો જે છે તે ચંચળ થઈ રહ્યા છે. એ લોકોની મનની સ્થિરતા બહુ ઘટી રહી છે. હા, પહેલાં કરતાં સ્માર્ટ બાળકો છે એ વસ્તુ સાચી છે, પણ છતાં તેમની જે સ્થિરતા જે છે, એકાગ્રતા, તેમાં બહુ તકલીફ જોવા મળે છે. ને નાની મોટી એમની કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ અસર જોવા મળતી હોય છે. માટે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જી, હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જેમના માટે આપને પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/5/1981. 23/5. હા જી, જન્મ સમય કયો છે? 1981 જન્મ સમય સવારે 10 વાગે. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ખાનપુર, મહીસાગર જિલ્લો, લુણાવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે બીમારી વધારે રહી છે મારા વાઈફને, તો કેવું છે? ઓકે, જન્મનો વર્ષ ભાઈ 88 છે કે 81 છે? 81. હા હા, 81. હા, કારણ કે એ ખૂબ જરૂરી છે જાણવું. ઘણીવાર અવાજમાં સ્પષ્ટ વિગત આવે, શારીરિક તકલીફ હોય તેનું આવી રહ્યું છે. જોઈ લે કુંડળી શું કહે છે અને અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે. હાલ રાહુની દશા ચાલી રહી છે, હજી જે માર્ચ મહિનાના અંત સુધીમાં પૂરી થશે, ત્યારબાદ રાહત થઈ શકશે. છેલ્લા ઘણા સમયથી આ તકલીફ હોય તેવું બની શકે. નકારાત્મક ઉર્જાનો ભોગ બને તેવું છે. ધનુ રાશિ આવે છે. હવે ધનુ રાશિ માટે સાચવવાનું છે કે એને
નાની પનોતી શરૂ થઈ રહી છે. શનિના ઉપાય નિયમિત રીતે કરવામાં આવે. બીજું કે આવા વ્યક્તિઓ હંમેશા જીવનમાં કંઈ પણ તકલીફ આવે તો એનું નિદાન ઉતાવળે ન કરાવવું જોઈએ. બને ત્યાં સુધી 2 ઓપિનિયન લેવા જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. એ એના માટે વધારે સારું છે. શિવજીની ઉપાસના કરે અને એના નામથી રુદ્રી કરાવો. તમારી પાસે આર્થિક ક્ષમતા હોય તો તમારા ઘરમાં એમના નામથી અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો. બરાબર છે, યોગ્ય મુહૂર્તમાં એમના જે ચંદ્રને અનુકૂળ હોય તે પ્રકારે, તો એ એના માટે ઉત્તમ રહેશે. પણ એવું કહેવાય કે 2025 આગળ વધશે તેમ રાહત મળી શકશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજનો દિવસ તમને તાજગી અને ઉત્સાહ આપવા જઈ રહ્યો છે. એટલે ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ દિવસ ઉત્તમ છે. અને સારી વાત આજે એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ, ઉ. આજે પરિવારમાં, કુટુંબમાં કંઈક આનંદ થાય, ખુશી મળે તેવું બની શકે એવું છે. ખાસ કરીને આજે નોકરિયાત વર્ગ જે છે, સેવાકર્મી હોય, કન્સલ્ટન્ટ હોય, દલાલીથી કામ કરતા હોય તો આ વ્યક્તિ માટે સારું છે. અને ખાસ આજે નવી મુલાકાત લાભદાયી છે. એટલે કોઈ મિટિંગ કરવાની હોય, કોઈ ઓફર કરવાની હોય, ડીલ કરવાની હોય, ઇન્ટરવ્યૂ લેવાનો આપવાનો હોય કે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવાનો હોય તો ચોક્કસ આજે કરી લેવો જોઈએ. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો આપ કરી શકો છો. દિવસ અને ગ્રહો, તિથિ બધું અનુકૂળતા આપી રહ્યું છે. અભ્યાસ ક્ષેત્રે પણ અનુકૂળતા વધે એટલે અઘરા વિષયો જે છે તે આજે હાથ પર લઈ લેવા જોઈએ. અથવા કંઈ નવું શીખવું હોય તો પણ તમે શરૂ કરી શકો છો. આજે ધાર્મિકતામાં વધારો થાય તેવું છે. એટલે ચોક્કસ થોડું પૂજાપાઠ વધારે કરવા પ્રયત્ન કરજો, અથવા બને તો મંદિરે પણ જઈ આવજો. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનીષભાઈ છે. મનીષભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 16/4/2001. જન્મ સમય? સમય રાત્રે 10:30. રાત્રે 10:30. હા, ને જન્મસ્થળ થરાદ. થરાદ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્ન વિશે પૂછવું છે. એટલે લગ્ન નથી થઈ રહ્યા? હા, લગ્ન માટે કઈ વાત નથી આવતી. સારું, જોઈ લઈએ. તમે જે વિગત આપી છે ભાઈ એ અનુસાર જે કુંડલી બની રહી છે, વૃશ્ચિક લગ્નની કુંડલી બની રહી છે. રાશિ જે છે તે મકર રાશિ છે. મકર રાશિ માટે એક સારી વાત એ છે કે ભાઈ હવે 7.5 પૂરી થઈ રહી છે. એટલે શનિ મહારાજ તમને રિલેક્સ કરશે, હલકા કરશે. અટકેલા કાર્યો આગળ વધશે. 29 તારીખથી શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે. એટલે ત્યારબાદ પનોતીમાંથી છુટકારો મળશે એમને. સપ્તમ સ્થાનમાં જે લગ્નનું સ્થાન છે તેમાં શનિ મહારાજ છે એટલે વિલંબ બતાવે છે, પણ યોગ એક ચાલુ છે. આ પ્રયત્ન ચાલુ રાખો. આવનારા થોડાક મહિનાઓમાં જ એ શક્યતાઓ બની શકે એવું છે. નહીં તો પછી દિવાળી બાદ એક બીજો યોગ આવી રહ્યો છે. તમે ખાસ 2 વસ્તુ આપે કરવાની જરૂર છે. સૌથી પહેલું કે કુંડલીમાં અંગારક દોષ છે, ખૂબ પ્રબળ છે. હા, મંગળ દોષ નથી આ કુંડલીમાં, પણ અંગારક દોષ છે. એટલે તેનું નિવારણ કરાવવા વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી એ ખૂબ જરૂરી છે. અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. મંદિરે જઈ તેમનું જે મૂળ સ્થાનક હોય ત્યાં જઈ અને શણગાર પ્રસાદ ધરાવો અને માતાજીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આજે થોડી મનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ચિંતા રહે તેવું બની શકે એવું છે. એટલે જે પણ નિર્ણય કરો અથવા કાર્યની કોઈ પ્લાનિંગ કરતા હો તો થોડુંક વિચારીને ધીમે ધીમે આગળ વધજો. આજે સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હોય તો થોડું વિવાદથી બચવાની ખાસ સલાહ છે. અને નવા કોઈ રોકાણ કરવાના હોય તો તે ટાળવાની સલાહ છે. સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું થાય કે એવું કંઈક બની શકે. આર્થિક લાભના યોગ છે, માટે એ બાબતે આજે તમે સજાગ રહેશો તો આર્થિક પ્રાપ્તિ થઈ શકે એવું છે. સારી વાત આજે એ છે કે નાની મોટી માંદગી હશે તો તેમાંથી રાહત પ્રાપ્ત થાય, એના ઉપાય પ્રાપ્ત થાય તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ કન્યા રાશિવાળા વ્યક્તિઓએ થોડુંક ઘરમાં, કુટુંબમાં ધ્યાન રાખવાનું છે. કોઈ પ્રકારે ગેરસમજ ઊભી થાય, તમારો વાંક ના હોય કે હોય
પણ તમારા તરફ આંગળી ચીંધાય તેવું બની શકે એવું છે. હા, સામાન્ય ધનલાભની પણ શક્યતા છે. વિદ્યાર્થી વર્ગે થોડું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રતિકૂળતા છે માટે વિશેષ મહેનતની જરૂર પડવાની છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુમિત્રાબેન છે. સુમિત્રાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14 નવેમ્બર 1996 મેડમ. 14 નવેમ્બર 1996. હાજી. જન્મ સમય કયો છે જન્મ સમય બપોરે 12 વાગે. અને જન્મ સ્થળ જન્મ સ્થળ સોનગઢ. ક્યાં કયું? સોનગઢ, ફોર્ટ સોનગઢ. સોનગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 12 વાગે બપોરે. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સોનગઢ. હાજી. તાપી ડિસ્ટ્રિક્ટ સોનગઢ. લગ્ન બાબતે પૂછવાનું હતું મેડમ. શું પૂછવું છે લગ્ન બાબતે? છોકરાના લગ્ન થતા નથી એનું પૂછવાનું હતું. યોગ્ય પાત્ર ક્યારે મળશે? સારું. જી જી. ઓકે, ચાલો જોઈ લે કે લગ્ન બાબતે જે પ્રશ્નો છે આપના. કુંડળી શું કહી છે, અત્યારે યોગ કેવો ચાલે છે? મકર લગ્નની કુંડળી આવી રહી છે આપની. રાશિ છે ધનુ રાશિ છે. એટલે ધનુ રાશિવાળા માટે ખાસ થોડું ધ્યાન રાખવાનું છે કે 2.5 વર્ષની પનોતી શરૂ થઈ રહી છે આ મહિનાના અંતથી 29 માર્ચથી, એટલે ત્યારબાદ શનિના ઉપાય કરે. કુંડળીમાં ચંદ્ર જે છે 12મા સ્થાનમાં ગુરુ સાથે સરસ મજાનો ગજકેસરી યોગ બનાવી રહ્યો છે. સમય તમારો જૂન મહિનાથી ખૂબ સારો આવી રહ્યો છે. અંગત ક્ષેત્રે, કાર્યક્ષેત્રે પણ સમય સુધારવાનો છે. અને યોગ જે છે તે દિવાળી બાદ, દિવાળીની આસપાસથી શરૂ થઈ રહ્યો છે, જે લગભગ 1 વર્ષની આસપાસ ચાલશે. પણ કુંડળીમાં ખાસ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ કુંડળી માંગલિક છે, મંગળવાળી છે, એટલે મંગળ દોષ સામે હોય, મંગળ શનિ એવા વ્યક્તિ સાથે મેળાપક કરાવીને આગળ વધજો. બીજું કે કુંડળીમાં ખૂબ જ પ્રબળ શ્રાપિત દોષ છે. એ શ્રાપિત દોષનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે. શ્રાપિત દોષને કારણે ઘણીવાર એવું બને છે કુટુંબમાં તકલીફ પડે છે, કુટુંબમાં અકાળે કોઈ એવી ઘટના બની જાય છે, દુર્ઘટના, વંશવેલો આગળ વધવામાં તકલીફ પડતી હોય છે. એટલે અગત્યની વાત આ છે કે એકદમ યોગ્ય માર્ગદર્શન લઈ અને એના માટેનું વિશિષ્ટ મુહૂર્ત હોય છે, તેમાં શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો. સ્પેશિયલ જે વિશેષ ગ્રહ પદ્ધતિ છે ગ્રહ ચક્રીય, તેમાં કરાવો. અને બીજું કે ચંદ્રગ્રહના જપ કરે બને તેટલા વધારે, એના માટે સારું રહેશે. જી, હસીતભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછ્યું. મારું નામ દિવ્યેશ છે. દિનેશ ને દિવ્યેશ. દિવ્યેશ જી. હા. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 8/5/1994. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 1:20. અને જન્મ સ્થળ? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે એટલે મેરેજ માટે, મેરેજ ક્યારે થશે ને શું ને કેવું છે, આ વર્ષે કઈક યોગ છે કે? શું કરો છો ભાઈ તમે? હું એન્જિનિયર છું. જી. સારું. જોઈ લઈએ કે કુંડળી તમારી શું કે છે. તમે વિગત આપી અનુસાર તમારી સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી મીન આવે છે. ચંદ્ર છે તમારો 8મા સ્થાનમાં છે, એટલે વિચારોમાં ઉતાર ચઢાવ રહ્યા કરે. સ્વભાવ થોડો ચંચળ હોય તમારો. નિર્ણય શક્તિ પર અસર પડે તેવું બને. ઉગ્ર સ્વભાવ પણ છે. ચંદ્ર મંગળ સાથે છે, એટલે ક્યારેક ગુસ્સો પણ કંટ્રોલ બહાર થઈ શકે તેવું બને. પાણીથી સાચવવાનું, પાણીથી તમને નુકસાન થઈ શકે, એટલે અજાણ્યા પાણી, ઊંડા પાણીમાં જવાનું બને ત્યાં સુધી જિંદગીભર માટે ટાળવું જોઈએ આવા વ્યક્તિઓએ. યોગની જો વાત કરીએ આપની કુંડળીમાં, તો મંગળ છે, માંગલિક કુંડળી કહેવાય આપની. અત્યારે થોડું રાહ જુઓ. એપ્રિલ મહિના બાદ સમજો, પણ 2 થી વધારે સ્ટ્રોંગ યોગ બની રહ્યો છે. લગભગ 1-1.25 વર્ષ સુધીનો યોગ છે, એટલે ત્યારે પ્રયત્ન કરશો એ આપના માટે વિશેષ ફળદાયી રહેવાનું છે. ઉપરાંત શનિ મહારાજ પણ અત્યારે તમારા 7મ સ્થાનમાં છે, વિલંબ બતાવી રહ્યા છે. બરાબર છે. પીપળાને જળ ચડાવો. નિયમિત રીતે જાય તો વધારે સારું છે, નહીં તો પછી સોમવાર, ગુરુવાર, શનિવારે ચડાવો. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. આ બંને કાર્ય કરજો અને
પ્રાર્થના કરશો તો મેં કહું તે આ યોગ છે તેમાં અનુકૂળતા થઈ શકશે. થોડી રાહ જુઓ, હવે બસ 1-2 મહિના જ છે, ત્યારબાદ યોગ સારો આવી રહ્યો છે. જી હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ બધી વાત કરી હવે તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે માનસિક ઉત્સાહ વધે તેવું છે. આજે કોઈને કોઈ પ્રકારે મિલન મુલાકાતના પ્રસંગ થાય, કંઈ મિટિંગ થાય, એમાં ખાસ કરીને સંબંધોમાં, કુટુંબમાં આવી પ્રક્રિયા થવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. આજે માન સન્માનમાં પણ તમારી વૃદ્ધિ થાય, કાર્યની કદર થાય તેવું બની શકે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે થોડો સાવધાનીથી કામ કરવાની સલાહ છે. રિસ્ક બને ત્યાં સુધી ન લેતા. સરકારી કાર્યમાં તમે અવરોધ નડે, સરકારી નોકરી કરતા હો, સરકાર સાથે જોડાયેલા હો, સરકાર સાથે કંઈ ડીલ કરતા હો તો થોડુંક સાચવજો. આજનો દિવસ છે, જવા દેજો. હા, દૂરના પ્રદેશોથી, વિદેશથી આજે લાભ રહેવાની સંભાવના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. કોઈ નવી શરૂઆત કરવી હોય, દિવસ સારો છે, મજાનો છે. આજે આર્થિક લાભની પણ જો આશા અપેક્ષા હશે તો ફળી શકે, પણ થોડુંક એના માટે ફોલોઅપ, પુશ કરવું જરૂરી રહેશે. હા, અવિવાહિત વ્યક્તિઓ માટે આજનો દિવસ એ સારો છે. પાત્ર પસંદગી માટે પૂરેપૂરો પ્રયત્ન કરી લેવો જોઈએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગિરીશભાઈ છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/5/1975. જી જન્મનો સમય છે રાત્રે 11:30 અને જન્મનું સ્થળ માધવપુર છે. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે કે મારે એક 2 પ્લોટ છે, તેને વેચવાનો સારો સમય ક્યારે છે અને એની જગ્યાએ જમીન લેવી છે તો એના માટેનો સમય સારો છે? હાજી, જોઈ લે કુંડલી શું કહે છે તમારી, અને અત્યારે કેવા યોગ ચાલી રહ્યા છે. મકર લગ્નની આપની કુંડલી આવી રહી છે. આપની જે રાશિ છે તુલા રાશિ છે. તુલા રાશિ માટે લાભકારક સમય જે છે થોડોક રાહ જોવાનો છે. એપ્રિલ મહિના બાદ સમય સારો આવી રહ્યો છે. શનિ મહારાજનું પરિભ્રમણ જે છે એ બતાવે તો છે કે તમને લાભ થશે તમારું. અત્યારે જે રીતે ગ્રહ યોગો ચાલી રહ્યા છે કે પણ બને ત્યાં સુધી નિર્ણય જે છે એપ્રિલ મે મહિના બાદ લો એ તમારા માટે વધુ સારું. શનિ મહારાજની જ અત્યારે દશા ચાલી રહી છે, પણ કુંડળીમાં ગ્રહણ દોષ છે તે ખૂબ પ્રબળ છે. તેનું આપ નિવારણ કરાવી દેજો. અને ખાસ મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો અને મંગળ ગ્રહના જપ કરશો તો અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. આજે લાંબી મુસાફરીના યોગો છે, એટલે કોઈને કોઈ રીતે ક્યાંક યાત્રા, પ્રવાસનું કંઈ આયોજન થતું હોય તો ચોક્કસ કરી લેજો. દૂર વસતા કોઈ સ્નેહ સાથે મુલાકાત થાય, વાત થાય તેવું પણ બની શકે તેમ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો થોડુંક ધ્યાન રાખજો, ઓવરબર્ડન કામ ના કરશો, થાકનો અનુભવ થાય તેવું બની શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થોડુંક આજે પ્રતિક્રિયામાં ધ્યાન રાખજો. ગુસ્સો વધે એવો બનાવ બની શકે, એટલે થોડુંક સમજણથી કામ લેવું પડશે. માનસિક અશાંતિના યોગો પણ દેખાઈ રહ્યા છે, એટલે નિર્ણય લેવા પર અસર પડે. એટલે અગત્યના નિર્ણય બને તો ટાળજો અથવા કોઈની સલાહ લઈને આગળ વધજો. હા, યાત્રા પ્રવાસનું આયોજન તમારા માટે શક્ય બને તો કરી લેજો, એ ફળદાયી રહેવાનું છે. હવે વાત કરીશું મીન રાશિની, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કામનો બોજ વધી શકે તેવો દિવસ છે, એટલે કાર્યક્ષમતા પર અસર પડે તેવું છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. ખાણીપીણીમાં ધ્યાન રાખજો, નહીં તો તમારા શરીર પર, સ્વાસ્થ્ય પર અસર પડે. હા, મન ઉપર આજે સંયમ રાખવાની જરૂર છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.